જે પાયાનો કાર્યકર છે પાર્ટીમાં એને જાન આપી દીધી છે, એટલો પ્રચાર કર્યો છે ભૂતકાળની અંદર, એ લોકો કોઈ ટિકિટ જ નથી આપી. ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી ચેલેન્જ હોય તો ભારતીય જનતા પાર્ટીની છે. ગેરો મેં કહા થા ઇતના તબ. અમે અમારા કોર્પોરેટર કોઈ જોયા. નેહલ શુક્લની અચાનક એન્ટ્રી થઈ. હાઈકમાન્ડ ત્યાં બેઠું છે અને રાજકોટની કેર ને. ભારતીય જનતા પાર્ટી ઓછામાં ઓછી 15 થી 20 બેઠકો પર સ્ટ્રગલ કરે છે. દિલ્હીનું ગોદી મીડિયા અહીંયા પણ આવે છે. ખાલી એમને આવી જાય, પદ મળી ગયું, કોર્પોરેટર મળી ગયું, સમાજ બોલાવે, આ ભાઈ બોલાવે, બાકી તંબુરો કઈ કરતા જ નથી. કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને વેપલો એટલો નફો છે. ભૂતકાળની મહાનગરપાલિકાની ચૂંટણીઓને એનાથી લોએસ્ટ મતદાન થશે. નમસ્કાર. મહાનગરપાલિકાના ચૂંટણીના જંગને હવે ફક્ત 4 દિવસની જ વાર છે, ત્યારે આપણે રોજ એક પત્રકારોને બોલાવી છે. ત્યારે આપણી વચ્ચે આજે સુનિલભાઈ જોશી, સિનિયર પત્રકાર, કે જેમને રાજકોટની અંદર સૌથી પહેલા સાંજ સમાચાર, ફૂલછાપ દૈનિક, નવ ગુજરાત સમય અને ગુજરાત મિરરની અંદર એક સિનિયર રિપોર્ટર તરીકે કામ કરેલું છે, અને અત્યારે એનું પોતાનું સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર ધ બિટવીન ધ લાઇન્સ એનું એક એટલા માટે એમને અભિનંદન દેવાની વાત છે, એટલા માટે કે ટૂંક જ સમયની અંદર સુનિલભાઈએ પોતાના સોશિયલ મીડિયા નેટવર્ક ઉપર 10 લાખથી પણ વધુ વ્યૂ મેળવી લીધા છે. તમને અભિનંદન પહેલા સુનિલભાઈ. થેન્ક યુ. સિટી ન્યૂઝના દર્શકોને અભિનંદન. સુનિલભાઈ, માહોલ બસ રવિવારે મતદાન છે, તમે તો ઘણું બધું રિપોર્ટિંગ કર્યું રાજકોટની બજારમાં, તમને અંદરની વાત ખબર હોય, બહારની વાત ખબર હોય, લોકોનો મૂડ કેવો છે, એ તમને આ વખતની ચૂંટણીમાં શું લાગે છે તમને અત્યારે? અનિરુદ્ધ, આપણે છે ને વાતની શરૂઆત આપણા સિટી ન્યૂઝના દર્શકોને બહુ મેક્રોથી માઇક્રો પિક્ચર ઉપર લઈ જશું, કારણ કે હું રાજકોટ સાથે જીવ્યો છું અને રાજકોટના પત્રકારત્વ તરીકે તમામ રાજકીય પક્ષના તમામ વિચારધારા વ્યક્તિઓ સાથે ખૂબ જ વ્યક્તિગત નાતો પણ ધરાવું છું અને એમની વિચારધારાથી પરિચિત છું. એક લાઈન હું ચૂંટણીના પરિણામ પછી ભાજપના પ્રવક્તા માટે મૂકું છું આજે. એ લાઈન છે, એ કદાચ આપણે બીજી વખત રૂબરૂ થશું ત્યારે કરશું. હમે તો અપનો ને લૂટા, હમે તો અપનો ને લૂટા, ગેરો મેં કહા થા ઇતના દમ. હું વાત ભારતીય જનતા પાર્ટીની કરું છું. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી છે. 18 વોર્ડ, 72 ઉમેદવારો છે ભારતીય જનતા પાર્ટીના. સામે કોંગ્રેસના પણ 72 ઉમેદવારો છે અને આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે. પણ હું ત્રિપાખીયો જંગ નથી જોતો, હું ચોપાખીયો જંગ જોઉં છું. અનિરુદ્ધ, એટલા માટે સમજી ગયો, અંદર અંદર અનિરુદ્ધ હું ચોપાખીયો જંગ જોઉં છું અને ભારતીય જનતા પાર્ટીને સૌથી મોટી ચેલેન્જ હોય તો ભારતીય જનતા પાર્ટીની છે. 100% સાચું. હવે હું તમને 18 વોર્ડની વાત કરું. 18 વોર્ડમાં 4 ઉમેદવાર તરીકે 72 ઉમેદવાર અને 10.6 લાખ મતદારો છે. બરાબર. આ વખતનું ફેક્ટર જે લોકો, મેં મોટા મોટા પત્રકારોને જોયા છે અનિરુદ્ધ, કે એ વસ્તુઓ નથી માપી શકતા કે 1.5 લાખ મતદારો એસઆર ને કારણે રદ થયા છે. એ કોના થયા, એ પરિણામ આવશે ત્યારે પછી ખબર પડશે. બીજી વસ્તુઓ, ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે સીધી જંગ ગણાય છે, પણ આમ આદમી પાર્ટી એક અંડરકરન્ટ છે અને એ એક્સ ફેક્ટર રહ્યું છે. એ કોની તરફ જશે એ નહીં ખબર પડે. મારી સૌથી મોટી વાત આજની સ્થિતિએ મતદાન કેટલું થાય છે ને એ સૌથી મહત્વની વાત છે. કયું મતદાન કેટલું થાય અનિરુદ્ધ, એના ઉપર આખું છે ને પરિણામનો મદાર છે. અને ભારતીય જનતા પાર્ટીને કેવું છે ખબર છે, નફામાંથી નુકસાન છે, અને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને વેપલો એટલો નફો છે. આ સ્થિતિ છે અનિરુદ્ધ. આગળ તમે જે સુનિલભાઈ વાત કરી કે મતદાન ઉપર આખું મતદાર છે, તો તમે બધે ફરતા હોય, તમને રિવ્યુ આવતા હોય, તો એક અંદાજ પ્રમાણે એક પત્રકાર તરીકે આ ચૂંટણીની રવિવાર છે, તડકો છે, લગ્ન સિઝન છે, કેટલું મતદાન થાય? બિલકુલ, મને એવું લાગે છે કે લોએસ્ટ મતદાન ભૂતકાળની મહાનગરપાલિકાની ચૂંટણીઓને એનાથી લોએસ્ટ મતદાન થશે. તમે મને કારણ પણ પૂછો તો એના 4-5 કારણો છે. પહેલું, સ્થિતિ ભાજપની બેઠકો માટે છે કે ભાજપમાં કુલ 72 માંથી 57 નવા ચહેરાઓ આવ્યા છે. તો એની સામે કેટલા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અને કાર્યકરોને તમે નારાજ કર્યા છે. એ વોટિંગ ઉપર શું અસર પાડશે એ આપણો સૌથી મોટો સવાલ આવશે કે એ લોકો સક્રિય થઈ પાર્ટી લાઈન સાથે ભળી જાય છે કે નથી પડતા. તમે મને આજની સ્થિતિએ પૂછો ને, આજે મતદાન હોય ને તો ભારતીય જનતા પાર્ટી માટે ઓછામાં ઓછી 12 થી 15 બેઠક ઉપર ચેલેન્જ છે. સાચી વાત છે. એનું મુખ્ય કારણ, એકમાત્ર કારણ એ છે કે પાર્ટી વિધિન ખૂબ જ છે ને દિશા દોર વિનાનું આખું ચાલે છે. તમને 7 નંબરના વોર્ડનું જે ચિત્ર છે, ગ્રેટ ડ્રામા આખા ઇન્ડિયામાં ખબર પડી. નેહલ શુક્લની અચાનક એન્ટ્રી થઈ અને શૈલેષ જાનીને પાછા ખેંચી લેવામાં આવ્યા. એ પાર્ટીની હાઈકમાન્ડની દ્વિધા બતાવે છે.
અને પાર્ટી વિથ ડિફરન્સ જે પાર્ટી કહેતા હતા ને એ પાર્ટી હવે નથી રહી. સુનિલભાઈ તમને અટકાવું છું. સંકલનનો પૂરેપૂરો અભાવ હોય એવું નથી લાગતું તમને? એનાથી આગળ કહું, સંકલનનો અભાવ નથી, દિશાવિહીન નેતૃત્વનો છે આ વાત. વિજય રૂપાણીની કોટ હવે લાગે? દિશાવિહીન નેતૃત્વ એટલા માટે કે હાઈકમાન્ડમાં રાજકોટનો અવાજ નથી અને હાઈકમાન્ડ ત્યાં બેઠું છે અને રાજકોટની કેર નથી. રાજકોટની ચિંતા કરનારા નેતાઓની શૂન્યાવકાશ સર્જાણું છે. સૌથી મને આ બહુ મોટું ફેક્ટર દેખાય છે કે 57 ચહેરાઓમાં ચૂંટણી આ ટિકિટો કોણે આપી? અનિરુદ્ધ, તમે તો સિટી લેવલે અને ખૂબ જ ઊંડાણપૂર્વકનું કરો છો તમે આમાં. સિટી ન્યૂઝમાં જે અજુરિયા કરવાની ટિકિટ આપી છે, પાયાના ખરેખર જે પાયાનો કાર્યકર છે, પાર્ટીમાં એને જાન આપી દીધી છે, એટલો પ્રચાર કર્યો છે ભૂતકાળની અંદર, એ લોકો કોઈ ટિકિટ જ નથી આપી. હું આ સ્ટુડિયોમાં આવ્યો ને એ પેલા મેં 57 જે ટિકિટો નવી આપી છે ને એમાંથી મેં તપાસ કરી તો કેટલાકને એમના ભાજપના ઉમેદવારોને એના વોર્ડની નથી ખબર. બહુ સાચી વાત છે. એમના વોર્ડમાં કયા વિસ્તાર આવે છે એ નથી ખબર. તો એ હવે માત્ર ચૂંટાય તો નરેન્દ્રભાઈ મોદી અને અમિતભાઈ શાહ અને કમળ એ 3 ઉપર ચૂંટાય. કારણ કે ભારતીય જનતા પાર્ટીનો પાયો જે નાખનાર છે ને એ ફિક્સ ડિપોઝિટમાંથી છોકરાઓ પૈસા વાપરતા જાય તો અમુક રકમ બચી જાય તો આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી સાંગોપાંગ બહાર નીકળી જાય. અધરવાઇઝ મારી દ્રષ્ટિએ ભારતીય જનતા પાર્ટી ઓછામાં ઓછી 15 થી 20 બેઠકો પર સ્ટ્રગલ કરે છે. કાટેકી ટક્કર. કાટેકી ટક્કર. બસ સુનિલભાઈ, આપણે બધી ચર્ચા આ બધી તો ચર્ચા બરાબર છે, પણ આ વખતની ચૂંટણીમાં એક મજા આવી ખબર? કોર્પોરેશનની ચૂંટણી હોય ને તો દરેક વોર્ડની ચૂંટણી હોય, દરેક લોકો એકબીજાને ઓળખતા હોય. તમે આટલા વર્ષથી તમે પણ રિપોર્ટિંગ કરો છો, હું પણ રિપોર્ટિંગ. તમે જો મતદારોનું કંઈ છે જ નહીં. તમે જો મતદારોને કોઈ આપણે મતદારો આપણે જાય, લોકોમાં ઉત્સાહ હોય, લોકો જમણવાર ચાલુ થઈ ગયા હોય, આમ આખી રાત બધું ચાલુ હોય, પણ આ વખતે નથી, અદ્રશ્ય બધું. બે બાબત છે એમાં. તમે ભારતીય જનતા પાર્ટી સાથે તમે ઘણા મિત્રો છે, તમે ફાંકી ચોડવાનો વ્યવહાર છે. મારે જે વ્યક્તિઓ મારા જે હું ભૂતકાળના તમે અખબારો કે તમે બેસતો ત્યારે સામે આવીને પ્રેસ નોટ દેવા આવતા એ આજે નેતા બની ગયા છે. તો એ મારા પ્રત્યેનો એક એનો ગ્રેટિટ્યુડ છે. તો મને અંદરની વાત કરે છે, અંદરની વાત એમ કરે છે કે એમને ભય બે બાબતનો છે. એક, મતદારો સાવ મતદાન કરવા નહીં આવે એ, અને અમારા કાર્યકરો મતદાન જો કાંઈ બરોબર છેલ્લી ઘડીએ જેમ છેલ્લે આવી જાય છે પાર્ટીમાં મતદાન કરી જાય છે, પાર્ટીની વિરુદ્ધ નથી જવું, નેતાઓ ભલે ગમે તે હોય. જો એ બે વસ્તુ ન થઈ ને તો ભારતીય જનતા પાર્ટી માટે મારી દ્રષ્ટિએ 15 થી 20 બેઠકો છે ને એ ફાઇટ વાળી થશે. કાટેકી ટક્કર જ છે. અને હજી એક મહત્વનો મુદ્દો, આજે રાતે 2 સંમેલન છે. એક છે વોર્ડ નંબર 10 ની અંદર ક્ષત્રિય સંમેલન, મહિલા સંમેલન છે. એટલે કે જે તૃપ્તિબા જે ક્ષત્રિય સમાજનું જેને આખું આગેવાની લીધી હતી ને એ આવવાના છે કે તમારે લોકોએ ભાજપ વિરુદ્ધ મતદાન કરવાનું. એના માટે રાતે આજે છે જ આખી બેઠક બોલાવી છે. અને બીજું છે જનકલ્યાણની અંદર લોહાણા સમાજ, હજી ત્રીજો સમાજ જૈન સમાજ પણ નારાજ છે, ચોથો સમાજ સોની સમાજ પણ નારાજ છે. આ સમાજ 4 સમાજથી શું ફેર પડે ભાજપને? હું હોમવર્ક કરીને આવેલો છું નિરુદ્ધ. પહેલા કહું કે ભારતીય જનતા પાર્ટીનો આત્મા છે ને એ વેપારી અને ઉજળિયાત વર્ગ છે. વાલજીભાઈ નથવાણી એ બધા ભૂતકાળના આ બધા છે ને પાયાના, ચીમનભાઈ ઝઘડા સાહેબ એ બધા છે ને આ ભારતીય જનતા પાર્ટી જે જનસંઘ હતું ને ત્યારના પાયાના લોકો છે. અને ભારતીય જનતા પાર્ટી રાજકોટથી છે ને એને એક રાજકોટને ગઢ કહેવાય. તો ચીમનભાઈની ઘરે, પ્રફુલભાઈ દોશીને ઘેર, અરવિંદભાઈ મણિયારને ઘેર અડવાણીજી, વાજપેયીજી આવતા અને ઘરના સંબંધ હતા. એ ભારતીય જનતા પાર્ટીનો આત્મા છે ને બદલાઈ ગયો છે, એના ચહેરા બદલાઈ ગયા છે. અને કોર્પોરેટ સ્ટાઇલથી ચલાવવામાં જે આવે છે ને તો એ બધું ગાંધીનગર, અમદાવાદથી જે સંકલન થાય છે ને એમાં રાજકોટની જે ભાવના છે ને સૌરાષ્ટ્ર ને કાઠિયાવાડી સ્વભાવ છે. એ ડિપ્લોમેટિક વાત નહીં કરે. તમને દઈ દેશે તો દીકરા દઈ દેશે ને લઈ લેશે ને તો તમને તમારું માથું વધારી નાખશે. આ પ્રજા છે. અને મેં જોયું છે આ વખતે અંડરકન્ટમાં સૌથી મોટી વાત છે ને એ ભારતીય જનતા પાર્ટીમાં છે. એટલે તાકાત વિરોધ પક્ષોની વધી છે. અને આ બાબતમાં તમે ફ્યુચરમાં હવે 4 દિવસમાં જો પરિવર્તન લાવવામાં, આજે હર્ષભાઈ રાજકોટમાં છે, કદાચ આવતીકાલે જો એ આવશે અને આ પાયાની બાબતો એની પાસે ડાયા માણસો ભારતીય જનતા પાર્ટીના જે અત્યારે રાજકોટની થિંક ટેન્ક કહેવાય છે. પહેલી વાત તો એ છે કે એમની વાત આ સાંભળશે કે કેમ હર્ષભાઈ, અને એ સાંભળશે અને ડેમેજ મેનેજમેન્ટ નહીં કરે તો ભૂતકાળમાં જે ગઈ ચૂંટણીની આપણે તુલના કરી શકીએ, 72માંથી 4 બેઠક કોંગ્રેસને મળી હતી, તો એમાં ભાજપને આંચકો મળી શકે એમ છે. એનું તો કારણ શું હતું? જે 4 બેઠક ગઈ હતી ને ખાલી એનું ખાલી ભાજપને 68 બેઠક, એનું મોટામાં મોટું કારણ ત્યારે શું હતું? 2021 વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી હતા. મુખ્યમંત્રીના કારણે વિજયભાઈ ત્યારે રાજકોટનું 100% સારું કામ કર્યું હતું, એમાં ના નહીં.
એના કારણે રાજકોટવાસીઓએ એટલા બધા આ લોકોને મોઢા જઈને મત નહોતા આપ્યા. એ મુખ્યમંત્રી હતા ને એના કારણે મત આપ્યા. આ વખતે તો કોઈ છે જ નહીં. નથી નેતૃત્વ ભાજપ પાસે, નથી એવા નેતા કે ખરેખર એ નેતાનું લોકો કોઈ સમાજ માને, આ માને, એવું તો કઈ છે જ નહીં. તો સમાજજી અત્યારે સમાજ નકર તમે કોઈ દી જોયું આવી રીતે લુવાણા સમાજ જાહેરમાં સંમેલન કરે? આજે બીજું છે, મહાજનો બોલાવ્યું, હાલે ઈ ત્યાં હું સંદેશો આપે એ પછીની વાત છે. વિરુદ્ધ જાશે તો હું થશે. એટલે વિરુદ્ધ જાય તો મેં તમને કીધું કે જે હું 15 થી 20 બેઠકો કહું છું, તો જે આંતર પ્રવાહો હું જે અનુભવીને આવ્યો છું, હું મારા કાર્યાલયમાં નથી બેસતો, હું મારી એસી ઓફિસમાં નથી બેસતો, મારે મિત્રો સાથે સતત ભારતીય જનતા પાર્ટીના એ મિત્રો અત્યારે પૂર્વ ધારાસભ્ય થઈ ગયા છે, પૂર્વ મંત્રીઓ થઈ ગયા છે, જે પાર્લામેન્ટરીમાં બેઠા હોય એવા મારા મિત્રો છે. પાર્લામેન્ટરીમાં બેઠકો કોણે નથી કરી? રાજકોટની ધારાસભ્ય 4 લિસ્ટ બદલાણા સાહેબ, હા, દર વખતે બદલાણ. 4 લિસ્ટ બદલાણા. અને એ છેલ્લું લિસ્ટ આવ્યું એમાં કોનો હાથ ઉપર રહ્યો? સંગઠનનો હાથ ઉપર નથી રહ્યો. સાચી વાત છે. તો સંગઠનનો હાથ ઉપર નહીં રહે તો સંગઠનના હાથ પગ કાપીને તમે ચૂંટણી જીતશો તો એ ઘાયલ થઈને તો જીતશો. સુનિલભાઈ, આ વખતે કેવું થયું કે ધારાસભ્યનું ચાલ્યું, સંગઠનનું ન ચાલ્યું? ધારાસભ્યનું ચાલ્યું એની પાછળનું કારણ શું? એટલે હું તમને વાલા દળવાની નીતિ હતી. એનું કારણ શું? ધારાસભ્યોએ પસંદ કરેલા છે એ નંબર અત્યાર સુધી શું થતું, ધારાસભ્ય જે પસંદ કરે ને એ વ્યક્તિઓ કોમન સંકલન થતું, સંગઠનમાં જતા સંકલન અને થાય, સંગઠન એને સંગઠનમાં મૂકે બેસે, અને પછી પછી એ બધા જ ઉપર વસ્તુ નામ મોકલતા. અને પછી પાર્લામેન્ટરી બેસે ત્યારે એ નામ પસંદ થતા. સૌથી મોટી ભૂલ ભારતીય જનતા પાર્ટીની આ ચૂંટણીમાં જો એને આઘાતજનક પરિણામમાં એવું થોડી બેઠકો ઘટી, હારવાની આપણે વાત નથી કરતા, તો એનું મુખ્ય કારણ છે ઉમેદવારોની પસંદગી. હવે મજાની વાત, આ વખતે ગયા વખત 2021ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી 6 વોર્ડમાં કોંગ્રેસ કરતા બીજા નંબરે હતી. રાઈટ. તો તમને લાગે છે આ વખતે એ કોર્પોરેશનમાં એન્ટ્રી કરશે? આમાં તમે જુઓ ને તો ડેમોગ્રાફિક છે ને, જ્યાં જેના મતદારો છે ને એ અને એક વ્યક્તિગત સંગઠને બહુ મોટું કામ કર્યું છે. લોકોને હવે એવું થઈ ગયું કે મને અનિરુદ્ધભાઈ ઓળખે છે તો હું તમને તમારી પાર્ટી કઈ છે ને યાર મારો મતલબ નથી. રાહુલ ભુવા જેવું નામ છે, અતુલ રાજાણી જેવું નામ છે, ગાયત્રીબા વાઘેલા જેવું નામ છે, એ પક્ષથી પર થઈ ગયા છે. આજે વસરામ સાગઠિયા છે તો એ પક્ષથી પરનું નામ છે. એ એમનો બેઝ બનાવીને બેઠા છે. જીતેલા ઉમેદવારો જેટલા કોંગ્રેસ કે વિરોધ પક્ષના છે, જો વિજયભાઈના કાળમાં જીતા હોય તો હવે તો એના માટે સહેલું થઈ ગયું છે. સહેલું થઈ અને આટલું ટીઆરપી કાંડ થયું છે, પછી તમારે વરસાદના તમામ રસ્તા તૂટી ગયા છે, 1000 કરોડના તમે પેલા ટીપર વાનના કૌભાંડ 1100 કરોડ તમારા જ સભ્યોએ કીધા છે. એ વસ્તુમાં આટલી બધી વસ્તુઓ છે, લોકો પાસે ઘણું છે, પણ મતદાન અને એ દિવસનો માહોલ સાહેબ સૌથી મોટી છે ને ભારતીય જનતા પાર્ટીના. અનિરુદ્ધ, હું સિટી ન્યૂઝમાં પહેલી વખત કહું છું, મેં કોઈ સ્ટેટ ન્યૂઝની ચેનલમાં પણ નથી કીધું. મતદાન સીમાંકન જે એસઆઈઆર આવ્યું એને કારણે એને મત ઘટ્યા ને 1.5 લાખ જેવા મત, એને કારણે આખી મતદાનની વ્યવસ્થા બૂથ બદલાણા છે. હવે અત્યાર સુધી તમે અહીંયા બાજુની સ્કૂલમાં જતા હો ધર્મેન્દ્ર કોલેજમાં, એની બદલે તમારે જવાનું થશે મહિલા કોલેજમાં. હા, 20% એવો ફેરફાર એને થયો. એ કારણે કાર્યકરો જે બૂથ સંભાળે છે ને, બૂથ મેનેજમેન્ટ ભાજપનું, એને ખૂબ મોટો ફટકો પડ્યો છે. કોંગ્રેસને તો 50% બૂથ મેનેજમેન્ટ, બાકી એના કમિટેડ મત ઉપર હાલતું હતું. આ બાબત છે ને એ ક્યારે ખબર પડશે? જ્યારે લીડ પાતળી હશે ને, 500 મત 1000 મતની લીડ હશે ને, ત્યારે આ વસ્તુની ખબર પડશે. એટલે અહીંયા એક મોટો ફટકો પડે એવું છે. સુરેશભાઈ, આ વખતે રાજકોટનું ચિત્ર કેવું છે ખબર છે? તમે કોઈ પણ સોશિયલ મીડિયા જોઈ લો કે કોઈ પણ ચેનલ જોઈ લો, લોકો ઇન્ટરવ્યુ કરવા જાય ને કે ચૂંટણી આવેલા સ્વાભાવિક છે લોકો જવાના છે, પણ પહેલી વાર એવું થયું કે બધા લોકોનો એક જ અવાજ ને બધા સોશિયલ મીડિયામાં એક જ આવે કે અમે અમારા કોર્પોરેટર કોઈ જોયા નથી. આ કેટલું નડે? 2 બાબત છે સોશિયલ મીડિયામાં. એક દિલ્હીનું ગોદી મીડિયા અહીંયા પણ આવેલું છે, અને એક છે તમે કીધું એ સાચું જર્નાલિઝમ. સોશિયલ મીડિયાથી માંડી સિટી ન્યૂઝ જેવી ચેનલ કે જે વસ્તુઓ બહેની પડદા પાછળ, પત્રકારનું કામ ખાલી ન્યૂઝ આપવાનું નથી, બરાબર. બિટવીન ધ લાઇન્સ પાછળ શું બને છે એ સંજય દ્રષ્ટિ પત્રકારમાં હોવી જોઈએ. એ મહાભારતના યુદ્ધ લડવા નહોતા જતા, પરંતુ સંજય છે ધૃતરાષ્ટ્રની બાજુમાં બેસી અને સમાજની આંખ બન્યો હતો. એ પત્રકારત્વ છે ને બહુ રેર થતું જાય છે. પણ તમે અને બીજા કેટલાક પત્રકારો આ જે પત્રકારત્વ કરે છે ને એ લોકોને જાણવું છે. તો એમાં એ વાત સાચી છે, ક્યાંક ને ક્યાંક આવું છે કે લોક મિજાજ વિરુદ્ધ છે, પરંતુ એમને જે શૂન્યાવકાશ અને વેક્યુમ, પોલિટિકલ વેક્યુમ કહેવાય, જનરલી છે ને 10 વર્ષનું, સાઉથમાં 5 વર્ષનું આવે છે. જનરલી 10 વર્ષ સુધી એક પાર્ટી હોય ને પછી એને એન્ટી ઇન્કમ્બન્સી નડે. ગુજરાતને 35 વર્ષથી નથી નડી. હવે 2 રીતે કોઈ પણ પાર્ટીનો વિકાસ થાય. ભાજપે નીચેથી ઉપર ગયું, કોંગ્રેસ ઉપર મથે છે. નીચે
અહીંયા કોઈ ધ્યાન નથી દેતું. એટલે નીચેથી ફરશે ને, રાજકોટ કોર્પોરેશન આવ્યું ને પછી ભારતીય જનતા પાર્ટીને અમદાવાદનું કોર્પોરેશન આવ્યું, કેશુભાઈ લઈ આવ્યા, ત્યાર પછી ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો હતો. હવે આ વખતની ચૂંટણી હું એવું નથી કહેતો કે રાજકોટમાં સત્તા પરિવર્તન થઈ જાય, પરંતુ કોંગ્રેસના પગમાં તાકાત આવે, વિરોધ પક્ષના તાકાતમાં આવે એવું પરિણામ આવે ને એવા થોડાક મને ચાન્સીસ દેખાય છે આજની તારીખે થાય. તો આવતા દિવસોમાં ભાજપનું ડેમેજ મેનેજમેન્ટ 3 લેવલે મોટું હોય છે. લીડરશિપ છે એની પાસે, નેટવર્ક સખત છે, પૈસો સખત છે. આ ત્રણેય બાબતથી કેટલું મેનેજ કરે છે આપણે ચૂંટણીનું મતદાન થશે ને તે દિવસે સાંજે ખબર પડશે. જોઈએ આગળ શું બને છે. 3 દિવસની વાર માહોલ હજી નથી બંધાણો. નથી બંધાણો. મતદારો, હું એ જ કહું છું, જે મતદાન નહીં કરે ને એ એક પાર્ટી બનશે. જો 50%ની નીચે મતદાન ગયું તો 50% મતદારો વિમુખ થઈ ગયા છે ભાજપથી. એનો અર્થ એ થાય સત્તામાં ભાજપ છે. આ સૌથી મોટી ચિંતા છે. હવે 50માં કોંગ્રેસના કમિટેડ 10% મુસ્લિમના મત ગણી લ્યો, 8% દલિતના મત ગણી લ્યો. એક ગણિત કેવું છે આ વખતે, કેવું છે કે દાખલા તરીકે 15 નંબરનો વોટ છે તો ત્યાં તમે જોવો તો 2021 ની અંદર 50,000 52,000 ની વસ્તી હતી, તો આજે એની ઘટી આજ 40,000 છે. તો આજે વોર્ડ નંબર 8 છે તો એ 60,000 હતો, તો આજ તમે જુઓ તો એ 48,000 છે ખાલી. એટલે આ જે ઘટ છે એ હું નક્કી કરશે, એ ટકાવારી નક્કી કરશે. તમને મતદાનની ટકાવારી વધારે દેખાશે. 50% દેખાય ને એ વાસ્તવિક 2021ની ચૂંટણીના 50% નહીં હોય. ઓકે, 1.5 લાખ મત તમારા ઓછા પડવાના છે ને એમાં કમિટેડ બીજેપીના મત પણ હશે, કોંગ્રેસના મત પણ હશે. પણ કોંગ્રેસમાં જે કમિટેડ મત છે, જે અમુક ચોક્કસ એ પ્રોએક્ટિવ હોય જ છે, એમને ઘરમાંથી બહાર નથી કાઢવા પડતા, એને એના મતદાનના કાર્ડ માટે બહાર નથી કાઢવા પડતા, એની મતદાર યાદીમાંથી એના રેશનના લાભ એના ઉપર હોય છે. તો એ બધું જ એમની પાસે અકબંધ હોય છે. તો એને કોઈ મશીનરીની જરૂર નથી હોતી. મને એ ગેરફાયદો ભાજપ તરફ જાય, અથવા 60-40 કે 70-30 થાય એવું લાગે છે. 5 વર્ષમાં તમે રાજકોટને જોયું આટલું નજીકથી, આ 5 વર્ષમાં રાજકોટ માટે કેવું કામ થયું? રાજકોટમાં 2 બાબતની મને તકલીફ છે, કામ થયા છે. જો તમે ભૂતકાળમાં તમને ખબર છે કે પાણી માટે રેડા યુદ્ધ થતા, નીતિનભાઈને એમણે કરેલા છે. અને નવેમ્બર મહિનો આવે એટલે આપણે કોર્પોરેશનનું રિપોર્ટિંગ કરતા એને ખબર હોય કે આપણે ડેમની સ્થિતિ જોઈને રિપોર્ટ આપવા મળતા. સૌની યોજના આવી, હવે તમે પાણી વિશે ભૂલી જાઓ. તમને એમ્સ મળી છે, તમે ના ન પડી શકો, તમને ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું છે, પણ એ 2 પ્રોજેક્ટમાં બ્લડ વયું ગયું. એમ્સમાં કાલે જ તમને ખ્યાલ છે કે પ્રોબ્લેમ થયો, બરોબર છે. એવી જ રીતે ઇન્ટરનેશનલ એરપોર્ટ મળ્યું પણ ઇન્ટરનેશનલ ફ્લાઇટ નથી મળી. તો એ પ્રોજેક્ટની ગ્રેવિટી વહી ગઈ છે. બીજું કામ, વિકાસ કામો થયા ને એની સાથે ભ્રષ્ટાચાર જોડાઈ ગયો, એ વધારે થયો છે. સૌથી મોટી વાત એ કે કોઈ ટીપર 1નો 1,000 કરોડનો કોન્ટ્રાક્ટ સડસડાટ નીકળી જાય. હવે એમને તમે મૂકી દીધા, ચૂંટણીમાંથી એનો ચહેરો પાછો ખેંચી લીધો, પણ એ પાર્ટીના એન્ડોર્સમેન્ટ સાથે થયું છે. ને રોડના કામ છેલ્લી ઘડી તમે કરો તો કેટલું વ્યાજબી? નહીં, તમારે ચૂંટણીની આચારસંહિતા લાગી જાય. હું તો ચૂંટણી પંચ ઉપર સવાલ ઉભો કરું છું. તમારી ફૂટપાથ અત્યારે પેવિંગ કામ થતું, તમે અગાઉ મંજૂર કર્યું, બરાબર છે. તો આ વસ્તુઓ છે એ ખૂબ જ લોકશાહી માટે ક્યાંક કોમ્પ્રોમાઇઝ છે. અને મતદારો છે ને હવે વિરોધ કોઈ કારણોસર નથી કરતા, પણ એની નેગેટિવિટી છે ને એ મતદાન ઉપર ન આવે ને એ જોવાનું રહેશે. હું તમને એમ કહું, નેતા એવો હોવો જોઈએ કે કોર્પોરેટર બને, મેયર બને, કે કોઈ પણ XYZ જે હોય એ પણ એક પ્લાનિંગ હોવું જોઈએ. પહેલી વસ્તુ, પ્લાનિંગ કેવા પ્રકારનું હોવું જોઈએ કે મને એ લોકો બધાનો જન્મ રાજકોટમાં જ છે, મોટા ભાગના કોઈ પણ નેતા હોય લગભગ અહીંયા બિલકુલ. તો એને એટલી તો ખબર પડવી જોઈએ ને કે દર ચોમાસામાં આ જગ્યાએ પાણી ભરાય છે, તો એનું નિવેડો તો આવવો જોઈએ ને કે પ્રજાને હેરાન કરવાની. એવા કોઈ નેતા કેમ નથી? નેતા બધા કેવા નેતા છે ખબર? ખાલી એમને આવી જાય, પદ મળી ગયું, કોર્પોરેટર મળી ગયું, સમાજ બોલાવે, આ ભાઈ બોલાવે, બાકી તંબુરો કઈ કરતા જ નથી. હું તમને એમ કહું, ભાઈ કાંઈ છે જ નહીં લોકો પાસે. એમાં છે ને પોલિટિકલ વિલનો સવાલ. હવે આને છે ને થોડીક બાબતને થોડીક મોટી કરીને હું બતાવીશ. એને ઓટોક્રસી અને ડેમોક્રસી કહેવાય. જ્યારે એક જ પક્ષનું શાસન લાંબુ ચાલે ને, અને એમને ખબર પડી ગઈ છે કે મારે ક્યાં કોંગ્રેસવાળા જીતવાનો છે. આજે હું પત્રકાર તરીકે 50 વર્ષ 40 વર્ષનો મારો અનુભવ છે, હું કહું છું કે કોંગ્રેસને બેઠક વધારે મળશે, પણ પરિણામ છે ભાજપની. આ સ્થિતિ થઈ ગઈ ને, એમાં એરોગન્સ આવી ગયું છે કે તમારે અમને નહીં તો ભાજપમાં બીજાને છૂટવાના છે, અંતે તો ભાજપ જવાનું છે ને. તો આ લોકો શું કરે છે? હવે તમને બહુ મજાની વાત કરું, તમારે હેડિંગ બનેવું. ભાજપ છે ને એક મોલ થઈ ગયો છે, કપડાં જૂના થાય ને બદલાવી નાખે છે, નવા કપડાં રાખી દે છે. આ સ્થિતિ છે. નવા કપડાં લઈ આવે, બધું લઈ આવે, હેરાન કોણ થાય છે? પ્રજા. એટલે હું હંમેશા એમ કહું છું કે કોર્પોરેશનની કોઈ પણ ચૂંટણી હોય ને, પહેલા કોઈ પણ પક્ષ હોય એને પહેલા નક્કી કરી નાખવાનું, મેયર અમારો આ મેયર સુનિલભાઈ જોશી અમારા મેયર,
એટલે લોકો ઈ ચહેરાને જોઈને મત આપે છે કે નથી આપતા. લોકો ઈ વિચારે કે આ ચહેરો મેયર બનશે તો આપણા માટે કેવું કામ કરશે, કેવો ભણેલો છે, એનું બધું કેવું વર્ક છે, ઈ એવું થશે ને ત્યારે જ આપણા રાજકોટનો વિકાસ થશે, બાકી નહીં થાય. હવે શું થાય, ઇલેક્શન પતી જાય, કોઈ પણ જીતું XYZ, એટલે કોઈને લાગુ હતા આ સાંસદ છે તો ભાઈ આ અમારું નજીક છે, હાલો ભાઈ એને મેયર બનાવી નાખો. ભણેલો કેટલું? 8 ચોપડી. ગયા વખતે આપણે જોયું તો સ્ટેન્ડિંગ ચેરમેન. હું તમને અટકાવીશ. તમે યાદી જોજો, 4 ચોપડીથી શરૂ થાય છે. 4 ચોપડીથી શરૂ થાય છે. તમે 72 ઉમેદવાર આના અને 72 ઉમેદવાર આના બંનેના જોજો. હવે હું તમને કહું, તમે જે વાત કરો છો ને એ રામાયણની વાત કરો છો, અને મારે અહીંયા જે વાત કરવાની છે ને મહાભારતની વાત. મહાભારત ઈ છે કે જ્યારે પક્ષના નેતાઓએ પોતાની છાતી પીટે છે કે અમે કઈ છીએ તો થતું નથી, તો તમે કયો એ મતદારો કયો એ શું થવાનું છે? આ પક્ષ છે ને હાથી જ હતો અત્યાર સુધી, બરોબર છે, હવે ડાયનાસોર થશે. અને ડાયનાસોર છે ને એને કોઈ મારી નતું, ડાયનાસોર એના વજનથી મરે. આ પાર્ટીનાથી લોકો ફેડઅપ થઈને જ્યારે મત નહીં દે ને ત્યારે મીડિયાની વાતો સાચી લાગશે, ત્યાં સુધી મીડિયાની વાતો સાચી નથી લાગવાની. હવે એક બીજો પ્રશ્ન, અત્યાર સુધી બધા લોકો પ્રચારમાં જાય છે, તમે સાંજે 5 વાગ્યા પછી રાજકોટમાં નીકળો ને તમે થાકી જાઓ, એટલો ટ્રાફિક, કોઈ જાતની વ્યવસ્થા નહીં, કોઈ પણ પ્રકારનું કઈ પ્લાનિંગ નહીં, આયોજન નહીં, તો આ નડશે નહીં આ લોકોને? સાહેબ એનાથી મોટી સમસ્યાઓ થાય. હજી તમે ઢંઢેરો બહાર પાડે છે તો અમે આ કરશું, અરે કરશું નહીં, એમાં લખવું પડે કે અમે આ જગ્યાએ આ કરશું, આ જગ્યાએ આ કરશું, એવું તો લખવું પડે. પણ એ જીતે છે ત્યાં સુધી નહીં, એ જીતે છે ત્યાં સુધી નહીં કરે. તમે 35 વર્ષથી એક જ સરકાર ચૂંટો છો. લોકશાહીનો પહેલો નિયમ છે 2 વ્હીલ હોવા જોઈએ. વિરોધ પક્ષ એટલો મજબૂત હોવો જોઈએ. આજે વિરોધ પક્ષ છે એ તમે જેમ ફરિયાદ કરો છો, મીડિયા જેમ ફરિયાદ કરે છે એ રીતે વિરોધ પક્ષ ફરિયાદ ચેલેન્જ આપું, તમે યામની રોડ, કાલાવા રોડ પર એમાં તમને રોડ બતાવો, તમે પરા બજારમાં તમે કે ગાડી પાર્ક કરીને બતાવો. સાહેબ મેં પોલીસ અધિકારી મારા મિત્રો એવા જોયા છે પીઆઈ કક્ષાના કે સાહેબ આ 14 ચોક છે ને ત્યાં કોર્નરની જગ્યા ઉપર જે પાર્કિંગ થાય છે ને બંધ કરાવી દો, અમે સાહેબને આપ્યું છે, નથી થતું. પ્રજા હેરાન થાય. હું તો એમ કહું, આ તમારા અત્યારે અવસર છે, તમારી ઘરે નેતાઓ આવે છે, નેતાઓના કોલર પકડો અને કયો ભાઈ આ વ્યવસ્થા કરે. એવું ન થાય કે નેતા કે મતદારો બોલતા નથી. આમાં એવું છે કે પ્રજા વતી આપણે બોલીએ છીએ, આપણે પ્રજાથી હેરાન થાય છે અને ભારતીય જનતા પાર્ટીથી પણ હેરાન થાય છે. ભારતીય જનતા પાર્ટી આપણને વિરોધી ગણે છે અને પ્રજા એમ માને છે, હું તો કહું છું પ્રજાએ પોતાનું હિત કર્યું છે. મીડિયા પ્રત્યે 1 આંગળી ચીંધી છે ને 4 આંગળી રાજકીય પક્ષો તરફ જાય છે. એટલે મારી વાત એ છે કે પ્રજા મત છે ને એ જ્યારે પોતાની મેળે એને એટલા લેવલે જશે ને, ટોલરન્સ કોઈ પણ હોય ને, ક્યારેક કહેવાય છે કે જબ હદ સે દર્દ ગુજર જાતા હે ને ખુદ દવા હો જાતા હે, ત્યારે લોકો જેની દવા કરશે ત્યારે જ પરિણામ આવશે. બાકી હું ઘણી વખત જોઉં છું કે પરિણામ બદલાઈ શકે એવું છે અને બદલાતું નથી. તમે એટલે અટકાવું તમને કે હમણાં ચૂંટણી પૂરી થઈ જાય, રાઈટ, બધું થઈ જાય અને પછી શું થાય ખબર? મજા હું જઈ ફોન આવશે, અનિરુદ્ધભાઈ આ જરાક કચરો છે ને પાણી આવું છે, આ જરાક જોઈ લ્યો ને. મોબાઈલમાં નો લઈ તો પાછા 10 ફોન કરે. અરે આપણે એને કેવું પડે તમે અમને મત નથી આપ્યો, તમે જ્યાં આપ્યો એ લોકો એ લોકો ફોન નથી ઉપાડતા. મારી અહીંયા એક છે ને વિરોધ પક્ષ ફોન નથી ઉપાડતા. મારી વિરોધ પક્ષ પ્રત્યે એક ફરિયાદ છે. વિરોધ પક્ષ છે ને એ ફરિયાદી બને ને વિરોધ પક્ષનો હોય. ભાજપ વિરોધમાં તો 2 જ બેઠક હતી, મને યાદ છે. ચિમન કાકા જ્યારે 1 બેઠક માટે સંઘર્ષ કરતા હતા ને 21 દિવસના ઢેબરચોકમાં ઉપવાસ કર્યા હતા ને, એ કોંગ્રેસે કદી કાંઈ નથી કર્યું આ વસ્તુ. કોંગ્રેસના ગુજરાતની બેઠક રાષ્ટ્રીય બેઠક છે અમદાવાદમાં મળે ને 2.5 મહિના પછી વિસાવદરની ચૂંટણી થાય તો ગોપાલભાઈ જીતે ને કોંગ્રેસની એની છે ને અનામત દૂર થાય. મતલબ કોંગ્રેસની કન્સિસ્ટન્સી નથી ને એટલે લોકોને આધારભૂત વિરોધ પક્ષ નથી મળ્યો. એટલે ભારતીય જનતા પાર્ટી છે એ એક હતું, લોકશાહીમાં એક જ પક્ષ થઈ ગયો ને એવી સ્થિતિ આવીને ઊભી રહી ગઈ છે. ને આ આપણા સૌની એક ચિંતા છે, સૌનું દર્દ છે અને સૌને આમાંથી આ રસ્તો જોઈએ છીએ. સિટી ન્યૂઝ એનું માધ્યમ બને એ આપણને આનંદ થાય. એના માટે એક મતદારોને રવિવારે મતદાન છે, એક પત્રકાર તરીકે તમે શું અપીલ કરવા માંગો? પહેલી વાત તો એ કે મતદાન નથી કરતા ને એ ખોટી વાત છે. તમારો મત કોઈ પણ બાજુએ પડવો જોઈએ. લોકશાહીમાં તમારો અવાજ જે સિસ્ટમ છે, મર્યાદાવાળી સિસ્ટમ છે, પણ આ જ સિસ્ટમ છે. આ જ સિસ્ટમથી ભારતીય જનતા પાર્ટી ચૂંટાઈને કેન્દ્રમાં આવી છે. એટલે પહેલાં તો મતદાન કરવા અચૂક જાઓ. તડકો ને આ ને તે ને એ બધી બાબતો ગૌણ છે. તમે સવારે જઈ આવો, તમને સ્લીપ લઈને જાઓ છો, તમને તમારી બૂથની નથી ખબર હોતી. તો એટલી તમારે 5 વર્ષ જેની પાસેથી શાસન જોઈ છે, તમે એક તમારા પટ્ટાવાળાને પસંદ કરો છો તો એ કંઈક એનું સર્ટિફિકેટ લ્યો છો, તો તમે એક ઉમેદવારને પસંદ કરો તો 5 બાબતો વિચારીને તો જાઓ ને મતદાન ચોક્કસ કરો. મતદાન કરવું એ એક જ મારી દ્રષ્ટિએ છે. તમે જેને તમારી વિચારધારા લાગે, તમને 5 વર્ષ જેનું શાસન સારું લાગ્યું અથવા નથી જેણે કર્યું એને દેવા યોગ્ય લાગતું હોય, મતદાન
હું સિટી ન્યૂઝની અહીંથી અપીલ કરું છું કે મતદાન કરવું એ છે ને બધાની ફરજ છે અને તો જ તમારી પસંદગીની સરકાર આવશે. સુનિલભાઈએ વાત કરી કે મતદાન અચૂક કરો. આ કિંમતી છે. બધા આપણે લખીને મતદાન કિંમતી છે, ખરેખર કિંમતી છે. તમને લોકોને જે તકલીફ છે ને એ તકલીફ ક્યારે દૂર થાય ખબર? તમે લોકો કચકચાવીને મતદાન કરશો ને એટલે બધી તકલીફ દૂર થઈ જાય. એટલે ફરીવાર લોકોને વિનંતી છે, રવિવારે મતદાન કરવાનું ભૂલતા નહીં.